જય હિન્દ સાથીઓ, આજે 15મી ઓગસ્ટ છે. આઝાદી એટલે શું એ થોડું સમજી લઈએ એટલે આપણા દિવસની શરૂઆત જે છે એને આપણે બહુ સરખી રીતે કરી શકીએ. સૌથી પહેલાં તો એ ધ્યાન રાખજો, આઝાદી જે છે એ માત્ર ને માત્ર એક શબ્દ નથી. આપણા સ્વતંત્રતા સેનાનીઓ દ્વારા જે સંઘર્ષ કરવામાં આવ્યો વિદેશી તાકાતોની સામે, એ સંઘર્ષનું એક આ પરિણામ છે. એમણે જોયેલા સપના અને એમના બલિદાન જે છે એનું આ એક આપણને જીવતું જાગતું ઉદાહરણ બનતું જોવા મળી આપણી આઝાદી. એમણે ખૂબ જ બલિદાનો આપ્યા, જેમાં આપણે ભગતસિંહને યાદ કરી શકીએ, સુખદેવને યાદ કરી શકીએ, બાબા સાહેબ આંબેડકરને યાદ કરી શકીએ, જવાહરલાલ નહેરુ જોઈ શકીએ, મહાત્મા ગાંધી જોઈ શકીએ, મૌલાના અબુલ કલામ આઝાદ આપણે જોઈ શકીએ. આવા આપણને સેંકડો વ્યક્તિ જોવા મળે છે કે જેમણે આપણા દેશને આઝાદ કરાવવા માટે ખૂબ જ બલિદાન આપ્યા. એમણે સંઘર્ષ કર્યો, એમણે જેલવાસ ભોગ્યો, એણે આ વિદેશી તાકાત, જેને આપણે યુરોપિયન પ્રજા કહેશું, એની સામે સીધો સંઘર્ષ મોડી લીધો હતો. અને એમણે એક સપનું જોયું હતું કે આપણા દેશનું શાસન જે છે એ કોઈ બાહ્ય શક્તિ કે કોઈ બાહ્ય કંપની દ્વારા ન થવું જોઈએ. દેશનું શાસન થવું જોઈએ કાયદાના માધ્યમથી. તો આપણા દેશને ચલાવવા માટે એક મુકદ્દસ કિતાબ બનાવવામાં આવી, જેને આપણે ભારતનું બંધારણ, ભારતનું સંવિધાન કહીએ છીએ. આ માત્ર ને માત્ર એક પુસ્તક નથી, પણ આવનારા ભારતની અંદર પ્રાણ પૂરવા અને એની અંદર કયા નૈતિક મૂલ્યોને ધ્યાને રાખવા, જેમાં સમાનતા, સ્વતંત્રતા, ન્યાય જેવા મૂલ્યો જે છે એને પૂરો એની અંદર અવકાશ આપવામાં આવ્યો. તો સદીઓથી આપણા ભારતની સંસ્કૃતિ અને સભ્યતા જે છે એને નાશ કરવા માટે, એનું શોષણ કરવા માટે એના પર પ્રહાર થતો હતો. તો આ થતા પ્રહારને આપણે આ 15મી ઓગસ્ટના દિવસે અંત થતો જોવા મળ્યો. ભારત દુનિયાની અંદર એક લોકતાંત્રિક વ્યવસ્થા તરફ એક ડગલું માંડતો દેશ આપણને આ દિવસથી બનતો જોવા મળ્યો. અને આપણા દેશની અંદર ખેડૂતોનું, ગરીબોનું, નિરક્ષર જે જન સમુદાય, વંચિત સમુદાય જે આપણને બનતો જોવા મળ્યો હતો, એનું શોષણ ખૂબ જ થતું. આના શોષણનો પણ આજે આ વિરામનો દિવસ હતો. વર્ષ 1947ની 15મી ઓગસ્ટે આપણા દેશની અંદર એક આદર્શ વ્યવસ્થા સાથે, સમાનતા સાથે, નૈતિક મૂલ્યો સાથે, કાયદા સાથે આપણા દેશને ચલાવવા માટેનો એક નવો સૂરજ જે છે એ આપણે ચમકતો જોયો હતો.